તમને ખબર છે કે આ રેસીપી 100 વર્ષ જૂની છે અને ગુજરાતી ઓથેન્ટિક ડીશ છે. જ્યારે ગુલાબ જાંબુ કે પછી અંગુર રબડી જેવીની વાનગીઓ ખવાતી ન હતી ને, ત્યારે આ રીતનું ચૂરમું છે, પછી લાપસી છે, પછી મીઠા પુડલા છે જેવી રેસીપી ખાવામાં આવતી હતી. તેમજ આ સ્વીટ ડીશ તમારા માટે એકદમ હેલ્ધી છે, કારણ કે તમારા શરીરને નુકસાન નથી કરવાની. શું કામ ખબર છે? કારણ કે આ ડીશ છે એ ગોળનો ઉપયોગ કરી અને બનાવવામાં આવી છે. તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ઘરોમાં ખવાતું ઓથેન્ટિક ગુજરાતી સ્ટીમ કરી અને પછી બનાવીએ એવું ચૂરમું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણે જે સાદી રોટલી બનાવતા હોઈએ તે જ રોટલીનો લોટ બાંધી લેવાનો છે અને ત્યાર પછી એમાં મોટો બધો લોહો લઈ તેની રોટલી વણી લેવાની છે અને તેને એક વખત આપણે વાળશું અને બીજી વખત વાળશું ત્યારે આપણે આ રીતનો શેપ ત્રિકોણ મળી જશે. અને વચ્ચે વચ્ચે આપણે છે ને કે તેલ પણ લગાવવાનું છે અને તેલ એવી રીતે નહીં કે થોડું થોડું લગાવીને મૂકી દીધું, તેલ પણ સારું એવું લગાવવાનું છે અને આપણી હાથનો શેપ આપી અને ઉપરથી આંગળીઓ છપાઈ જાય એટલો શેપ આપણે દઈ દેવાનો છે. અને આટલું થાય ત્યાં સાઈડમાં આપણે સ્ટીમર છે તેને ગરમ કરી અને નીચે પાણી મૂકી અને તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. અને ડીશ છે આપણે જે કાણા વાળી ડીશ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. ડીશમાં પણ મેં તેલ છે ને થોડુંક લગાવેલું છે અને રોટલીમાં ઉપર પણ તેલ તો હશે જ. તો આપણે બધી જે રોટલી હવે બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે આવી રીતે બાજુમાં પાથરી દેવાની છે અને આપણે આને 15 મિનિટ સુધી સ્ટીમમાં મૂકવાની છે અને ત્યાર પછી આપણે બનાવવાનું છે તેનું ચૂરમું. તો ચાલો ઢાંકણું આપણે હવે બંધ કરી દઈશું અને 15 મિનિટ સુધી આપણે રાહ જોવાની છે. અને ત્યાર પછી 15 મિનિટ પછી આપણે જોશું તો સારી રીતે એવી છે ને સ્ટીમ થઈ ગઈ હશે. તો ચાલો આપણે એનું ચૂરમું બનાવવાનું પણ હવે સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે એકદમ ગરમ હશે તો તેને આપણે ચીપિયાના મદદથી ઉતારી લઈશું એક ડીશમાં. અને આપણે કેવું એકદમ નાનું આપણે છે ને કે ચૂરમું બનાવીને એવું તેને ભૂંસી લેવાનું છે અને આપણે તેમાં ગોળ અને ઘી બેનો જ ઉપયોગ કરવાનો છે. આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ છે, બદામ છે, પિસ્તા છે કે પછી દ્રાક્ષ કે કોઈ જાતનું કાજુ બદામનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો સાદી જેવી ગોળ છે, ઘી છે અને આ 3 વસ્તુથી જ આ રેસીપી બને છે. તો હવે સારી રીતે એનું ચૂરમું બનાવી લેવાનું છે અને ઉપરથી આપણે ઘી નાખશું અને ઘી પણ હું ઘરે જ બનાવું છું. તો ઘી પણ દેશી છે, ઘરનું જ, અને તેની રેસીપી પણ આવશે આપણા ચેનલમાં. તો બસ સારી રીતે આપણે તેનું ચૂરમું છે ને તે કરી લેવાનું છે. તમને જો મીઠાશ ભાવતી હોય ને તો એ રીતે આપણે તેમાં ગોળ એડ કરવાનો છે અને ઘી પણ તમને જેટલું સૂટ કરે તમારા શરીરને એ રીતે આપણે એમાં એડ કરશું. અત્યારે આપણે અહીંયા ખાવાની જે ચમચી કહેવાય ને એ 2 આખી ભરી અને મેં ઘીનો યુઝ કરેલો છે અને 1.5 ચમચી જેટલો મેં અહીંયા ગોળનો યુઝ કરેલો છે. તમને ભાવે એ રીતે તમે નાખી શકો. તો બસ આ બંને જ વસ્તુ આપણે નાખવાની છે અને ત્યાર પછી આપણે સારી રીતે ચૂરમાને મિક્સ કરી લેવાનું છે. તો આપણું સાવ એકદમ ઇઝી રીતે બની જાય ને એવું ગુજરાતી ચૂરમું છે ને મીઠું એ રેડી થઈ જાય છે. તો તમે પણ તમારા ઘરમાં બનાવો, બધાને કેવું લાગે છે ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમે પણ એન્જોય કરો અને બનાવજો, ટ્રાય કરજો. ચાલો આપણે હવે મળશું એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો. Yeah, you're older now. What a waste of time to fall so far behind. Feeling weak and defeated, it's all that you need.